સ્થાનિક સ્વરાજની ચૂંટણી હવે નજીકમાં છે અને હવે આદિવાસી વિસ્તારની અંદર જે રાજકારણ છે તે ગરમાવા જઈ રહ્યું છે। આદિવાસી વિસ્તારની અંદર રાજકારણમાં ખૂબ મોટા ફેરફાર આવવાના છે, આ વાત કરી દીધી છે સાંસદ મનસુખ વસાવાએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। મહેશ વસાવા ભાજપમાંથી રાજીનામું આપ્યું અને એ પછી આપણે જોયું કે કોંગ્રેસમાં જોડાયા, પણ આ બધાની વચ્ચે હવે મનસુખ વસાવાએ કહી દીધું છે અત્યારે ફક્ત મહેશ વસાવા છે કોંગ્રેસમાં જોડાયા છે, પરંતુ થોડા સમયની અંદર આમ આદમી પાર્ટીના ઘણા બધા બીજા નેતાઓ પણ કોંગ્રેસમાં જોડાવા જઈ રહ્યા છે, કારણ કે ચૈતર વસાવા છે એ ક્યાંક મહેશ વસાવાના પીએ તરીકે કામ કરતા હતા, એ બધું જ એમનું સંભાળતા હતા, એટલે ક્યાંક એમની આખી જે દોરી છે એ ક્યાંક મહેશ વસાવા પાસે પણ છે। એટલા માટે હવે આવનાર સમયની અંદર જોવાનું એ રહેશે કે આમ આદમી પાર્ટીના કયા નેતા એવા છે કે જે મહેશ વસાવાની સાથે કોંગ્રેસમાં જોડાય છે, અને સાથે સાથે એ પણ કહી દીધું છે કે આવનાર સમયની અંદર ચૈતર વસાવાને અત્યારે જેટલું ઉછળવું એટલું ભલે ઉછળી લે, પરંતુ મોટું ગાબડું આમ આદમી પાર્ટીની અંદર પડવાનું છે અને રાજકારણ સખત ગરમાવાનું છે। હવે જ્યારે મહેશ વસાવા છે એ કોંગ્રેસમાં જોડાયા છે, તેમને લઈને મનસુખ વસાવા શું કહી રહ્યા છે તે સાંભળીએ। રાજનીતિમાં આવું બધું ચાલતું હોય છે। મહેશભાઈ વસાવા ટ્રાઇબલ પાર્ટીના 2 ટર્મના ડીડિયાપાડા વિસ્તારના ધારાસભ્ય હતા, પરંતુ ચૈતરભાઈ વસાવા સાથે મતભેદ થતા ચૈતરભાઈ વસાવા આમ આદમી પાર્ટીમાંથી ધારાસભ્ય બન્યા અને આમ આદમી પાર્ટી ધારાસભ્ય બન્યા પછી આમ આદમી પાર્ટીએ ટ્રાઇબલ પાર્ટી તોડી નાખી અને જેના કારણે મહેશભાઈ વસાવા થોડો ટાઈમ માટે ભાજપમાં આવ્યા, પણ કોઈકનો કોઈ કારણસર, એમાં કારણમાં મારે જવું નથી, કેટલીક શરતો હતી, કેટલાક કામો હતા, કોઈ પેન્ડિંગ કામો કે જે સમય માંગે લે તેવા કામો એમના ન થતા તેઓ ભારતીય જનતા પાર્ટી છોડી અને ફરી પાછા ટ્રાઇબલ પાર્ટી મજબૂત કરવાના પ્રયત્નો કર્યા, પરંતુ ટ્રાઇબલ પાર્ટી એક પ્રાદેશિક પાર્ટી હતી અને પ્રાદેશિક પાર્ટી છોડી અને તેઓ ગુજરાતની અંદર કોંગ્રેસમાં જોડાયા છે। હું રાજકીય રીતે ટીકા ટિપ્પણીમાં હું નથી જતો, પણ એટલું ચોક્કસ માનું કે તેઓ આમ આદમી પાર્ટીમાં નથી ગયા એ સારી વાત છે। ભારતીય ટ્રાઇબલ પાર્ટી એ પણ પ્રાદેશિક પાર્ટી હતી અને આમ આદમી પાર્ટીનું પણ પ્રાદેશિક કક્ષાનું જેવું લેવલ છે। આજે નેશનલ લેવલની પાર્ટીમાં તેઓ ગયા છે, તો હું તો ઈચ્છું છું કે આવનારા દિવસોમાં એમનું ભવિષ્ય સારું કોંગ્રેસમાં ઉજ્જવળ બને અને પ્રજાના કામો કરે, ભલે ગમે તેમ હશે, પણ આમ આદમી પાર્ટી કરતાં કોંગ્રેસ એક નેશનલ લેવલની પાર્ટી છે ને આમ આદમી પાર્ટી ગુજરાતમાં પણ એક સીમિત છે, એટલે મોટા ક્ષેત્રની અંદર મહેશભાઈ ગયા છે, તો પણ આમાં ભારતીય જનતા પાર્ટીને કોઈ ફરક નથી પડવાનો। ભારતીય જનતા પાર્ટી ડેડિયાપાડામાં પણ મજબૂત જ છે, ભરૂચ જિલ્લામાં પણ ખૂબ મજબૂત જ છે। આ વખતે તો ભરૂચ જિલ્લામાંથી બધી સીટો 5 સીટો ભાજપ પાસે છે, એટલે અમારે કોઈ ચિંતા નથી। તાલુકા જિલ્લા પંચાયતમાં પણ આ વખતે ભારતીય જનતા પાર્ટી નર્મદા જિલ્લામાં પણ અને ભરૂચ જિલ્લામાં પણ એ જીતવાની જ છે। આમાં આ જે એમની જે લડાઈ જે છે એ આમ આદમી પાર્ટી સાથે છે, ચૈતરભાઈ વસાવા સાથે છે, અને હવે એમની જે નારાજગી ભાજપ સાથે કોઈ નથી, એમની જે નારાજગી ચૈતરભાઈ સાથે છે, ચૈતરભાઈના કેટલાક સમર્થકો સાથે છે। ચૈતરભાઈ સાથે એટલા માટે કે આ ટ્રાઇબલ પાર્ટીને આમ આદમી પાર્ટીમાંથી રહી અને ચૈતરભાઈ બિલકુલ ખતમ કરી નાખી, તો એનાથી સખત નારાજ છે મહેશભાઈ, અને એ આવનારા દિવસોમાં બંનેનો શું સમીકરણો બદલાય છે એ સમય બતાવશે, પણ આજે એક નેશનલ પાર્ટીમાં ગયા છે તો એનું ભવિષ્ય આવનારા દિવસોમાં કંઈક ને કંઈક ઉજળો હશે, હું માનું છું। એક જ કુટુંબીજનના કેટલાક આપમાં બી છે ને, હવે મહેશ વસાવા કોંગ્રેસમાં ગયા છે, શું કહેશો? એ બિલકુલ વાત સાચી છે કે આમ આદમી પાર્ટીએ ટ્રાઇબલ પાર્ટીને બિલકુલ તોડી નાખી, એટલે ટ્રાઇબલ પાર્ટીના જે લીડરો હતા એ ક્યાં જવું, ભાજપમાં જવું, આમ આદમી પાર્ટી જવું કે પછી ટ્રાઇબલ પાર્ટીને ફરી મજબૂત કરી ઊભી કરવી, એ દ્વિધામાં હતા। પણ કેટલાક લોકો તમે કહો છો તે પ્રકારે કેટલાક આમ આદમી પાર્ટીમાં જતા રહ્યા એમના સમર્થકો, અને કેટલાક બાપમાં જતા રહ્યા, દિલીપ એમનો ભાઈ બાપમાં છે, તો આની વચ્ચે હવે રાજકીય ભવિષ્યને ધ્યાનમાં રાખીને મહેશભાઈ નેશનલ લેવલની પાર્ટી કોંગ્રેસમાં ગયા છે, તો એ આવનારા દિવસોમાં હું તો માનું છું કે આમ આદમી પાર્ટી કે બીટીપી કે બાપ કરતાં મહેશભાઈ વસાવા વધુ શક્તિશાળી બનશે। કોને વધારે નુકસાન, કોને વધારે ફાયદો કરાવશે?
જો એક સ્પષ્ટ છે કે કોંગ્રેસ એક નેશનલ લેવલની પાર્ટી છે અને આમ આદમી પાર્ટીનું ગુજરાતમાં એટલું બધું કશું છે નથી, અને આ બાપ પાર્ટીમાં પણ કશું કંઈ છે નથી, અને બીટીપી બિલકુલ પતી ગઈ છે. તો આવનારા દિવસોમાં ઝઘડિયા વિધાનસભાની અંદર કોંગ્રેસ થોડી મજબૂત બનશે એવું મારે માનવું છે. સાહેબ, બીજી એક વાત કે બાપ દીકરાની જોડી ફરી તૂટી છે. બાપ દીકરાની જોડે એટલા માટે તૂટી છે કે એમનો ફેમિલીની અંદર કેટલાક લોકો આમ આદમી પાર્ટીમાં છે અને કેટલાક લોકો અધવચ્ચે છે, એટલે એની વચ્ચે એમાં અંદર બહુ મોટો ઝઘડો છે. પણ હું એટલું ચોક્કસ માનું, પોલિટિકલી વિશ્લેષણ કરતાં એટલું ચોક્કસ માનું છું કે મહેશભાઈએ જે પણ સ્ટેપ લીધું છે એના ભવિષ્યને ધ્યાનમાં રાખીને એ કોંગ્રેસમાં ગયા છે, અને આવનારા દિવસોમાં એનું ભવિષ્ય ત્યાં ઉજળું છે. ડેડિયાપાડા વિધાનસભાની જો આવનારી ચૂંટણીની જો વાત કરીએ 2027માં જે આવનાર છે તેના માટેના સમીકરણો બદલાઈ શકે, કારણ કે ત્યાંના જે પીઢ નેતા હતા અમરસિંહ વસાવા એમનું અત્યારે તત્કાળ જ મૃત્યુ થયું છે, અને હવે મહેશ છોટુ વસાવા કોંગ્રેસમાં જોડાયા છે. કોંગ્રેસના જ અમરસિંહ વસાવાનું મૃત્યુ થયા બાદ અત્યારે જોડાયા છે. તો ડેડિયાપાડાનું ભવિષ્ય શું રહેશે? જો ડેડિયાપાડા વિધાનસભા ગયા વખતે જે ચૈતરભાઈ જે વસાવા જીત્યા આમ આદમી પાર્ટીમાંથી, એ વખતે કેટલાક બીટીપીના લોકોનું પણ એમને સમર્થન હતું, કોંગ્રેસનું પણ સમર્થન હતું, અને કેટલાક ઘણા બધા લોકોનું સમર્થન હતું, કેટલાક ટ્રાઇબલ સંગઠનો પણ એમને સમર્થન હતું, ને એટલે જીતી ગયા. પણ હવે પછી આ બધા ચૈતરભાઈ વસાવા કે આમ આદમી પાર્ટીને સમર્થન કોઈ કરવાનું નથી. હવે પછી જે પણ વિધાનસભાની ચૂંટણી આવશે એમાં ભારતીય જનતા પાર્ટી જ જીતવાનું છે, અને કારણ કે ભારતીય જનતા પાર્ટી એક નેશનલ લેવલની પાર્ટી છે, જેની રાજ્યમાં અને કેન્દ્રમાં સરકાર છે, અને વિકાસના અનેક પ્રકારના કામો ભારતીય જનતા પાર્ટીની સરકારોમાં થઈ રહ્યા છે. તો આવનારા દિવસમાં આખા ગુજરાતમાં ફરી ભારતીય જનતા પાર્ટી સત્તામાં આવશે, અને એમાં નર્મદા જિલ્લાની બંને સીટો નાંદોદ અને ડેડિયાપાડા ભારતીય જનતા પાર્ટી પાસે હશે. કદાચ મહેશ વસાવાને કોંગ્રેસ ટિકિટ આપે ડેડિયાપાડાની તો શું? તો ડેડિયાપાડામાં નહીં ચૈતર વસાવાનું ચાલવાનું કે નથી મહેશ વસાવાનું ચાલવાનું. ડેડિયાપાડામાં તો ભારતીય જનતા પાર્ટીની જ તાકાત વધવાની છે. ગઈ વખતે તો ચૈતર વસાવા જીતી ગયા. ગયા વખત જીતે એટલા માટે તે વખત મંદરખાને મહેશનો પણ સપોર્ટ હતો, આમ આદમી પાર્ટીના નેતાઓને બીટીપીના બધા ભેગા હતા, કોંગ્રેસનો પણ સમર્થન હતું, અને ઘણા બધા કારણો છે. કેટલાક ટ્રાઇબલ સંગઠનોએ આમ આદમી પાર્ટીને સપોર્ટ કર્યો ચૈતર વસાવાને, પણ ચૈતર વસાવામાં ફેલ ગયા છે લોકોના આદિવાસીના પ્રશ્નો ઉકેલવામાં. સાહેબ, રાજકારણની જો વાત કરીએ તો આપણી તમારી તો ખૂબ લાંબી ઇનિંગ રહી છે, તો એ ઇનિંગ પ્રમાણે તમારું સમીકરણ કેવું હોય કે મહેશ વસાવાને ત્યાંથી ટિકિટ મળી શકે? મહેશ વસાવા ને જો રાજકારણમાં આગળ વધવું હોય તો એને ઝઘડિયા જ પકડી રાખવું પડે, કારણ કે ડેડિયાપાડાની જનતા હવે બહારના વ્યક્તિને નહીં સ્વીકારે એ વાત નક્કી છે. એટલે ઝઘડિયા જનું રાજકારણ એને રમવું જોઈએ, અને જે પણ કંઈક મજબૂત રીતના એને આગળ વધવું હોય મજબૂતાઈથી, તો એ ઝઘડિયા વિધાનસભાને જ પકડી રાખવું પડે. મનસુખ વસાવાએ જે વાત કરી છે તેમને લઈ આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.